We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો ફ્રેન્ડ્સ, આ આપણો 5મો લેક્ચર છે. અત્યાર સુધીના 4 લેક્ચરમાં સંકર સંખ્યા વિશે આપણે શું જોયું તેને યાદ કરી લઈએ. સૌપ્રથમ આપણે જોયું સંકર સંખ્યા એટલે શું, સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ તથા તેનો કાલ્પનિક ભાગ, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાનો માનાંક મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર, બંને વસ્તુના પ્રોપર્ટીઓ, ત્યારબાદ સંકર સંખ્યાના સરવાળા બાદબાકી, સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતના કરી શકાય છે. ત્યારબાદ આપણે જોયું સંકર સંખ્યા જે આપેલું હોય તેને x + iy સ્વરૂપમાં કેવી રીતના દર્શાવવું, તેના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલ હતા. અને અંતમાં સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા કેવી રીતના મળી શકે, આટલું આપણે 4 લેક્ચરમાં જોયું. આ આપણો લેક્ચર 5મો છે. 5મા લેક્ચરમાં આપણે જોઈશું કે સંકર સંખ્યા x + iy ને ધ્રુવીય સ્વરૂપમાં કેવી રીતના દર્શાવી શકાય, એટલે કે હાઉ ટુ એક્સપ્રેસ ગિવન કોમ્પ્લેક્સ નંબર x + iy ઇન્ટુ ધ ફોર્મ ઓફ પોલાર ફોર્મ. હું છું ડોક્ટર નિરંગ કોઠારી. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પોલાર ફોર્મ ધ્રુવીય સ્વરૂપ એટલે શું, સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં કેવી રીતના દર્શાવવું. સૌપ્રથમ ધ્રુવીય સ્વરૂપ એટલે શું? સંકર સંખ્યાને આપણે x અને y ના સ્વરૂપમાં અત્યાર સુધી જોયેલું હતું. જે સંકર સંખ્યાનું સ્વરૂપ છે x + iy, જ્યાં x અને y બંને વાસ્તવિક સંખ્યાઓ છે. હવે જો આ સંકર સંખ્યાને r અને થીટામાં દર્શાવવામાં આવે, જ્યાં r એટલે કે ત્રિજ્યા અને થીટા એટલે કે કોણાંક છે, જો એમાં દર્શાવવામાં આવે તો તેને કહેવાય ધ્રુવીય સ્વરૂપ. જે x + iy ને જો આપણે લખવું હોય ધ્રુવીય સ્વરૂપમાં તો તેનું સ્વરૂપ થશે z = r ઇન્ટુ બ્રેકેટમાં cos θ પ્લસ i sin θ. જ્યાં r થીટા છે, જેનું સૂત્ર નીચે મુજબ છે. r આપણે કેવી રીતના ગોતવું? સંકર સંખ્યા આપેલા છે x + iy સ્વરૂપમાં, તેના પરથી r ની કિંમત કેવી રીતના ગોતવી? r એટલે કે વર્ગમૂળમાં x² + y². જ્યાં x છે એ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ છે અને y છે તે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ છે. તો r નું સૂત્ર થયું √(x² + y²). અને થીટા એ ખૂણો છે, ખૂણો અથવા તો કોણાંક કહી શકાય. ઇંગ્લિશમાં તેને કહેવાય છે આર્ગ્યુમેન્ટ અથવા તો મેગ્નિટ્યુડ, એમ્પ્લિટ્યુડ. તો થીટાનું સૂત્ર શું છે, થીટા કેવી રીતના ગોતી શકાય? જો z = x + iy સંકર સંખ્યાનું સ્વરૂપ આપેલ હોય તો થીટા બરાબર લખી શકાય, જેનું નોટેશન છે ખૂણાનું આર્ગ્યુમેન્ટનું arg, આર્ગ્યુમેન્ટ ઓફ z = tan inverse of x/y. બીજી લેંગ્વેજમાં કહીએ તો cos θ = x/r અને sin θ = y/r. આ થયું r નું સૂત્ર √(x² + y²) અને આ થયું થીટાનું સૂત્ર. ચાલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. પહેલો એક્ઝામ્પલ છે z = 1 + i સંકર સંખ્યા જે આપેલ છે તેને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. એક્સપ્રેસ ધ કોમ્પ્લેક્સ નંબર z = x + 1 + i ઇન પોલાર ફોર્મ. ચાલો સ્ટાર્ટ કરીએ. z = 1 + i. પહેલા તેનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ મેળવીએ તો સંકર સંખ્યાને x + iy સાથે સરખાવતા આપણને મળશે x = 1 અને y પણ 1. x = 1 which is greater than 0, y = 1 which is also greater than 0. ચાલો r ગોતીએ. r નું સૂત્ર આપણને ખ્યાલ છે √(x² + y²). x અને y ની કિંમત મૂકી દઈએ. x = 1, y = 1. એ કિંમત મૂકી દઈએ તો 1² + 1², 1² + 1² એટલે 1 + 1 √2. તો r ની કિંમત આપણને મળી ગઈ, r = 2. હવે થીટા ખૂણો કોણાંક આર્ગ્યુમેન્ટ આપણે મેળવીએ. એના મેળવવા માટે આપણે cos θ નો યુઝ કરીએ. cos θ નું સૂત્ર છે x/r. x ની કિંમત છે 1 અને r ની કિંમત છે √2 which is greater than 0, 1/√2 which is greater than 0. sin θ મેળવીએ. sin θ = y/r. y ની કિંમત છે 1 અને
r ની કિંમત છે √2, કિંમત મૂકી દઈએ એટલે sin θ ની કિંમત થઈ ગઈ 1/√2 which is also greater than 0. તો ઉપરની બંને કિંમતો ધન છે, cos θ પોઝિટિવ છે, y sin θ પણ પોઝિટિવ છે. બીજી લેંગ્વેજમાં x greater than 0 છે, y greater than 0 છે. જો બંને કિંમતો ધન હોય તો આપણો ખૂણો છે એ પ્રથમ ચરણમાં આવેલ હોય. cos θ ની કિંમત 1/√2, sin θ ની કિંમત 1/√2. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે cos, આયા લખવામાં ભૂલ છે, cos π/4 = 1/√2 અને sin π/4 = 1/√2. તો થીટા ની કિંમત આપણને મળી ગઈ છે π/4. હું પાછું રિપીટ કરું છું, અહીં x અને y બંને પોઝિટિવ છે, તેથી આપણો ખૂણો પ્રથમ ચરણમાં છે. અને કયા ખૂણા માટે cos ની કિંમત 1/√2 અને sin ની કિંમત 1/√2 મળશે? તો θ = π/4 માટે. ચાલો આગળ વધીએ. તો θ ની કિંમત અને r ની કિંમત મળી ગઈ છે. આપણે ખ્યાલ છે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શું થશે? z = r બ્રેકેટમાં cos θ + i sin θ. આમાં θ અને r ની કિંમત મૂકી દઈએ. r ની કિંમત છે √2, θ ની કિંમત છે π/4, cos π/4 + i sin π/4. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. z = 1 - i ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. એક્સપ્રેસ ધ કોમ્પ્લેક્સ નંબર 1 - i ઇન્ટુ પોલાર ફોર્મ. ચાલો સ્ટાર્ટ કરીએ. આપેલ સંકર સંખ્યાને x + iy સાથે સરખાવીએ. x + iy સાથે સરખાવતા આપણને કિંમત મળશે. ડાબી બાજુ x વાસ્તવિક ભાગ છે, જમણી બાજુ 1 વાસ્તવિક છે, તો x = 1 which is greater than 0. ડાબી બાજુ કાલ્પનિક ભાગ છે y, જમણી બાજુ કાલ્પનિક ભાગ છે -1, તો y ની કિંમત થઈ -1 which is less than 0. ચાલો r ની કિંમત મેળવીએ. r નું સૂત્ર છે √x² + y². x અને y ની કિંમત મૂકી દઈએ. x = 1, y = -1. આ કિંમત મૂકી દઈએ. 1² + -1². 1² 1 + -1² is also 1, તો 1 + 1 2. એટલે r ની કિંમત થઈ ગઈ √2. હવે θ ની કિંમત મેળવીએ. cos θ = x/r સૂત્રનો યુઝ કરીએ. x અને r ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત 1, r ની કિંમત √2. અહીંયા કિંમત મૂકી દઈએ x/r માં 1/√2 which is greater than 0. sin θ નો સૂત્રનો યુઝ કરીએ. sin θ = y/r. y ની કિંમત છે -1 અને r ની કિંમત છે √2. અહીંયા કિંમત મૂકી દઈએ -1/√2 which is less than 0. ચેક કરો. અહીંયા x greater than 0 છે અને y less than 0 છે. x greater than 0 હોય અને y less than 0 હોય તો કયું ચરણ થયું? જ્યાં x પોઝિટિવ હોય અને y નેગેટિવ હોય તો એ થયું ચોથું ચરણ. એટલે કે આપણો ખૂણો આવેલો છે ચોથા ચરણમાં. તો cos θ ની કિંમત 1/√2 અને sin θ ની કિંમત -1/√2. તો આપણે વિચારવાનું રહ્યું થીટા ની કઈ કિંમત માટે cos θ 1/√2 થાય અને sin θ -1/√2 થાય ચોથા ચરણમાં? તો ચોથા ચરણમાં ખૂણો થશે -π/4. નેગેટિવ x એક્સિસ પોઝિટિવ x એક્સિસ થી રિવર્સ ડિરેક્શનમાં વિચારવાનું, ક્લોકવાઇઝ ડિરેક્શનમાં વિચારવાનું. ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જઈએ તો ખૂણો થઈ જાય નેગેટિવ. તો આપણને યાદ છે એ પ્રમાણે cos -π/4 ની કિંમત થાય 1/√2 અને sin -π/4 ની કિંમત થાય -1/√2. તો આ બધા ઉપરથી કહી શકાય કે θ ની કિંમત થાય -π/4. તો આપણને r ની કિંમત મળી ગયેલ છે √2, θ ની કિંમત મળી ગયેલ છે -π/4. તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ જે આપણને ખ્યાલ છે તેમાં કિંમત મૂકી દઈએ. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ થશે r * cos θ + i sin θ. તેમાં કિંમત મૂકી દઈએ. r ની કિંમત √2, θ ની કિંમત -π/4. તો આ થયું ધ્રુવીય સ્વરૂપ. જે સંકર સંખ્યા આપેલ છે z = 1 - i તેનું ધ્રુવીય સ્વરૂપ થયું √2 in the bracket cos of -π/4 + i sin of -π/4. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે z = 1 + √3i ને ધ્રુવીય સ્વરૂપમાં મેળવો. એક્સપ્રેસ ધ કોમ્પ્લેક્સ નંબર 1 + √3i into a polar form. ચાલો જે સંકર સંખ્યા આપેલ છે તેને x + iy સાથે સરખાવીએ. x + iy સાથે સરખાવતા આપણને મળશે ડાબી બાજુ રિયલ પાર્ટ છે x, જમણી બાજુ રિયલ પાર્ટ છે 1, એટલે કે x = 1 which is greater than 0. ડાબી બાજુ ઇમેજનરી પાર્ટ છે y, જ્યારે જમણી બાજુ ઇમેજનરી પાર્ટ છે √3, તો y ની કિંમત થઈ ગઈ √3 which is also greater than 0.
હવે r ની કિંમત મેળવીએ. r ની સૂત્ર આપણને ખ્યાલ છે √(x²+y²). આમાં x અને y ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત 1, y ની કિંમત √3. 1² + √3². 1² 1, √3 નો સ્ક્વેર, સ્ક્વેર અને સ્ક્વેર, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ બંને કેન્સલ થઈ જશે એટલે વધશે 3. 1 + 3 એટલે કે 4 અને 4 નું સ્ક્વેર રૂટ થશે 2 એટલે r ની કિંમત થઈ 2. હવે થીટા ની કિંમત મેળવવા માટે cos θ અને sin θ નો સૂત્રનો ઉપયોગ કરીએ. cos θ નું સૂત્ર છે x/r. આમાં x અને r ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત 1 જ્યારે r ની કિંમત 2 એટલે x ની કિંમત થઈ ગઈ 1/2 which is greater than 0. sin θ નું સૂત્રનો યુઝ કરીએ. sin θ = y/r જ્યાં y ની કિંમત છે √3 અને r ની કિંમત છે 2. આ કિંમત મૂકી દઈએ √3/2 which is also greater than 0. તો એ ચેક કરજો x greater than 0 છે, y greater than 0 છે. તો x greater than 0 હોય, y greater than 0 હોય, બંને કિંમત 0 greater than 0 હોય એવું કયું ચરણ થાય? તો એ પ્રથમ ચરણ થાય. તો આપણો ખૂણો છે એ પ્રથમ ચરણમાં આવેલો છે. તથા કોસની કઈ થીટાની કઈ કિંમત માટે cos 1/2 થાય અને થીટાની કઈ કિંમત માટે sin ની કિંમત √3/2 થાય? તો આપણે યાદ કરીએ ટેબલ વેલ્યુ. તો cos π/3 1/2 અને sin π/3 √3/2. તો આ બધા ઉપરથી કહી શકાય કે θ = π/3. r ની કિંમત 2 અને θ ની કિંમત થઈ π/3. આ કિંમત આપણે ધ્રુવીય સ્વરૂપમાં મૂકી દઈએ. કોમ્પ્લેક્સ નંબરનું ધ્રુવીય સ્વરૂપ પોલાર ફોર્મ છે z = r cos θ + i sin θ. તેમાં કિંમત મૂકી દઈએ r = 2, θ = π/3. તો 1 + √3i નું ધ્રુવીય સ્વરૂપ તેનું પોલાર ફોર્મ થયું 2 cos of π/3 + i times sin of π/3. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. -1 + √3i ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. એક્સપ્રેસ ધ કોમ્પ્લેક્સ નંબર -1 + √3i into પોલાર ફોર્મ. તો આપેલ સંખ્યાને x + iy સાથે સરખાવતા x અને y ની કિંમત આપણને મળશે. ડાબી બાજુ x રિયલ પાર્ટ છે, જમણી બાજુ રિયલ પાર્ટ છે -1. તો x = -1 which is less than 0. ડાબી બાજુ ઇમેજનરી પાર્ટ છે y જ્યારે જમણી બાજુ ઇમેજનરી પાર્ટ છે √3. તો y = √3 which is greater than 0. ચાલો r ની કિંમત મેળવીએ. r નું સૂત્ર છે √(x² + y²). ત્યાં x અને y ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત -1, y ની કિંમત √3. -1² + √3² -1² 1, √3 નો સ્ક્વેર 3, 1 + 3 4, 4 નું સ્ક્વેર રૂટ થશે 2. તો r ની કિંમત થઈ 2. હવે થીટા ની કિંમત મેળવવા માટે cos θ નું સૂત્ર યુઝ કરીએ. cos θ અને sin θ નું સૂત્ર. cos θ નું સૂત્ર છે x/r જ્યાં x અને r ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત છે -1, r ની કિંમત છે 2, -1/2 which is less than 0. sin θ ની સૂત્ર યુઝ કરી. sin θ = y/r ત્યાં y ની કિંમત મૂકી દઈએ √3 અને r ની કિંમત મૂકી દઈએ 2. તો √3/2 which is greater than 0. અહીંયા ઓબ્ઝર્વ કરજો x less than 0 છે અને y greater than 0 છે. તો એવું કયું ચરણ થશે જ્યાં x નેગેટિવ હોય અને y પોઝિટિવ હોય? તેવું ચરણ થશે બીજું ચરણ, દ્વિતીય ચરણ. તો આપણો ખૂણો છે દ્વિતીય ચરણમાં આવેલો છે. થીટાની કઈ કિંમત માટે કોસની વેલ્યુ -1/2 થશે અને થીટાની કઈ કિંમત માટે sin ની વેલ્યુ થશે √3/2. આપણો ખૂણો દ્વિતીય ચરણમાં આવેલો છે. તો દ્વિતીય ચરણમાં π/3 લેવાનો છે. દ્વિતીય ચરણમાં π/3 કેવી રીતના લેશું? તો પાઈ થી માઇનસ કરીએ તો દ્વિતીય ચરણ આવી શકે, અથવા તો π/2 થી પ્લસ કરી શકીએ તો પણ દ્વિતીય ચરણ આવી શકે. તો આપણે કરશું પાઈ માઇનસ π/3. શું કામ π/3 આ લીધું? કારણ કે cos π/3 ની કિંમત થાય છે 1/2 અને sin π/3 ની કિંમત થાય છે √3/2 જે પ્રથમ ચરણમાં હોય. તો દ્વિતીય ચરણમાં ગોતવા માટે આપણે લઈએ π-π/3 એટલે કે 2π/3. તમે ચેક કરી શકશો cos 2π/3 ની કિંમત થશે -1/2 અને sin 2π/3 ની કિંમત થશે √3/2. એટલે કે આપણો ખૂણો થયો 2π/3. તો થીટાની કિંમત અને r ની કિંમત ધ્રુવીય સ્વરૂપમાં મૂકી દઈએ. તો ધ્રુવીય સ્વરૂપ છે r = cos θ + i sin θ. તેમાં કિંમત મૂકી દે r = 2 cos θ, થીટાની જગ્યાએ 2π/3, થીટાની જગ્યાએ 2π/3. તો આ થયું ધ્રુવીય સ્વરૂપ આપેલ સંકર સંખ્યાનું. ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ.
√3 - i નું ધ્રુવીય સ્વરૂપ મેળવો. એક્સપ્રેસ ધ કોમ્પ્લેક્સ નંબર √3 - i ઇન્ટુ પોલાર ફોર્મ. આપેલ સંખ્યાને x + iy સાથે સરખાવતા x ની કિંમત મળશે √3 which is greater than 0 અને y ની કિંમત મળશે -1 which is less than 0. r ની કિંમત મેળવીએ. r નું સૂત્ર છે √x² + y². x ની જગ્યાએ કિંમત મૂકી દઈએ √3, y ની કિંમત છે -1, y ની જગ્યાએ કિંમત મૂકી દઈએ -1 નો સ્ક્વેર, √3² 3, -1 નો સ્ક્વેર 1, 3 + 1 4, 4 નું સ્ક્વેર રૂટ થાય 2. તો r ની કિંમત મળી ગઈ 2. હવે થીટા ની કિંમત મેળવવા માટે cos θ અને sin θ નું સૂત્રનો ઉપયોગ કરીએ. cos θ નું સૂત્ર છે x/r, જ્યાં x ની કિંમત છે √3 અને r ની કિંમત છે 2. કિંમત મૂકી દઈએ √3/2 which is greater than 0. sin θ ની કિંમતનો યુઝ કરીએ. sin θ બરાબર y/r, y ની કિંમત છે -1, r ની કિંમત છે 2, -1/2 which is less than 0. આ ચેક કરો. x ની કિંમત છે greater than 0, y ની કિંમત છે less than 0. એવું કયું ચરણ છે જ્યાં x પોઝિટિવ થાય અને y નેગેટિવ થાય? તેવું ચરણ થાય ચોથું ચરણ. એટલે કે આપણો ખૂણો ચોથા ચરણમાં આવેલો છે. હવે cos ની કિંમત છે √3/2 અને sin ની કિંમત છે -1/2. આ કિંમત આપણને મળે છે π/6 જે પ્રથમ ચરણમાં હોય ત્યારે, પણ અહીં y less than 0 છે તેથી આપણો ખૂણો ચોથા ચરણમાં છે. તો નેગેટિવ ડિરેક્શનમાં જઈએ એટલે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જઈએ તો આપણો ખૂણો થશે -π/6. r ની કિંમત 2 અને θ ની કિંમત -π/6 ધ્રુવીય સ્વરૂપમાં મૂકતા આપણને આપેલ સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મળી જશે. r ની કિંમત 2, θ ની કિંમત અહીંયા -π/6. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ઉદાહરણ માટે આપેલ છે. હું એક અલગ પ્રકારનો એક્ઝામ્પલ લઈએ. આપણે મટીરીયલમાં પણ આ એક્ઝામ્પલ આપેલ છે. -√3 - i ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. તો આપેલ સંખ્યાને x + iy સાથે સરખાવતા x ની કિંમત મળશે -√3, y ની કિંમત મળશે -1. અહીંયા બંને નેગેટિવ છે. હું તમને જે કહેતો હતો આપણે અલગ પ્રકારનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા x અને y બંને નેગેટિવ છે. r ની કિંમત મેળવીએ. r નું સૂત્ર છે √x² + y². તેમાં x ની કિંમત -√3 મૂકી દઈએ, y ની કિંમત મૂકી દઈએ -1, -√3 નો સ્ક્વેર 3, -1 નો સ્ક્વેર 1, 3 + 1 4, 4 નું સ્ક્વેર રૂટ 2. થીટા ની કિંમત મેળવવા માટે cos θ અને sin θ નું સૂત્રનો ઉપયોગ કરીએ. cos θ નું સૂત્ર છે x/r, x ની કિંમત -√3, r ની કિંમત 2 which is less than 0. sin θ નું સૂત્ર y/r, y ની કિંમત -1, r ની કિંમત 2, -1/2 which is less than 0. અહીંયા ઓબ્ઝર્વ કરજો x less than 0 છે, y less than 0 છે. તો x અને y બંને less than 0 હોય તો કેટલામું ચરણ થાય? એવું ચરણ થાય ત્રીજું ચરણ. એટલે કે આપણો ખૂણો ત્રીજા ચરણમાં આવેલ છે. ત્રીજા ચરણમાં ખૂણો આવેલ હોય તો તેને બે રીતના ગોતી શકાય. જો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન લઈ પોઝિટિવ સેન્સમાં તો π+, અને જો નેગેટિવ ડિરેક્શન લઈ એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શન લઈ તો ખૂણો આવશે માઇનસમાં. ચાલો આપણે ચેક કરીએ. x અને y બંને નેગેટિવ છે એટલે આપણો ખૂણો ત્રીજા ચરણમાં આવેલ છે. આ જોતા આપણે જો π+ લઈએ તો આ થઈ જાય π + π/6 એટલે કે 7π/6. મેં શું કામ અહીંયા π/6 લખેલ દીધેલ છે? કારણ કે આ માઇનસ સાઇન અત્યારે ભૂલી જાઓ. તો cos π/6 ની કિંમત થાય √3/2 માઇનસ કિંમત ન લેતા, અને sin π/6 ની કિંમત થાય માઇનસ કિંમત ન લેતા 1/2. તો આ રીતના મેં π/6 લીધેલ છે. જો ત્રીજા ચરણમાં આવેલો હોય તો આપણે લેવું પડે π + π/6 એટલે કે થઈ જાય 7π/6. પરંતુ હંમેશા થીટાની કિંમત -π થી π ની વચ્ચે જ હોય. જ્યારે 7π/6 એ π કરતા મોટું છે તો આ કિંમત ન ચાલે. તો આપણે ક્લોકવાઇઝ ડિરેક્શન લઈએ એટલે કે નેગેટિવ ડિરેક્શન લઈએ, ઉલટેથી લઈએ તો ખૂણો થઈ જશે -π + π/6. -π + π/6 આનો સરવાળો કરતા આપણને મળશે -π/6. તો r ની કિંમત થઈ 2 અને થીટા ની કિંમત થઈ -5π/6.
આ કિંમત આપણા ધ્રુવીય સ્વરૂપમાં મૂકી દઈએ. r ની કિંમત 2 અને થીટાની કિંમત -5π/6. તો આ થયું સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં કેવી રીતના દર્શાવવું. હાઉ ટુ એક્સપ્રેસ ગિવન કોમ્પ્લેક્સ નંબર ઇનટુ પોલાર ફોર્મ. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.